વર્દીના વાહન સંચાલકો દ્વારા બાળ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની સુરક્ષા સેફટી વગર ટ્રાન્સપોર્ટેશન કરતા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વર્દીના વાહનો તથા સ્કૂલ બસોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં, થોડા સમય અગાઉ સ્કૂલ વર્દીની વાનમાંથી 2 વિદ્યાર્થીની પડી જતા આ બનાવ સંદર્ભે ટ્રાફિક પોલીસની કાર્યવાહી ઉપર બેદરકારીના માછલા ધોવાયા હતા, જેના લીધે એક્શનમાં આવેલી ટ્રાફિક પોલીસે આજે હરણી સંગમ પાસે પોદાર સ્કૂલની બસને સ્કૂલના સમય દરમિયાન બસના પેપર્સ હોવા છતાં ટ્રાફિક પોલીસ જમાદાર દ્વારા કાર્યવાહીના નામે કલાક સુધી રોકી રાખવામાં આવી હતી, જે બાબતે ટ્રાફિક પોલીસ હપ્તાની ગોઠવણી માટે આવી કાર્યવાહી કરતા હોવાનો બસ સંચાલક ઠક્કરે ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. તમારું શું નામ છે અને ગાડી શાના માટે રોકવામાં આવી છે? મારું નામ રેખા છે અને અમને બસ સાઈડ પર કરો, બસ એટલું કહેવામાં આવ્યું છે. અને બસ અમે ઊભી રાખી, પછી આ નૈતિકને ગભરામણ થઈ, પછી મેં દરવાજો ખોલીને બહાર ઊભો રાખ્યો. પછી એને આમ વોમિટિંગ જેવું થવા લાગ્યું. આમ ત્યારના બસ અહીંયા જ ઊભા છે. આ લોકો સ્કૂલમાં મોડું થાય છે અમારે જવાનું અને બસ અમારી જવા નહીં દેતા. કોને રોકી છે બસ? શું બસ કોને રોકી છે? બસ તો પોલીસવાળા હતા, એક સર હતા આગળ. શું કહે છે? બસ અહીંયા સાઈડ પર ઊભી કરો, પરવાનગી લીધી છે. અમે કીધું અમારે મોડું થાય છે, અમને જવા દો. પણ મારી વાત માનતા નહીં. આ બધા છોકરાને મોડું થાય છે જવાનું. કેટલા કલાકથી ઊભા છે? અડધો કલાક થયો છે અમારે. કઈ સ્કૂલના છોકરાઓ છે? પોદાર સ્કૂલ છે અમારી. બનાવ બન્યો હતો અને શેના માટે તમે સંગમ ઉપર ઊભા છો? સાહેબ, હું તો ઘરે જ હતો. મારી બસ પોદાર સ્કૂલની આ જ રૂટ પર 2020થી ચાલુ છે. 2020થી ગાડી એક જ રૂટ છે, એક સેમ રેટ છે. અહીંયા આજે 2020થી પહેલી વખત 2024માં મારી ગાડીને રોકવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા અને કહેવામાં આવે છે કે તમારું પરમિટ પેસેન્જર છે. હવે આરટીઓએ શબ્દ અંદર અધરનો વાપરેલો છે. મારી ગાડી સ્ટુડન્ટ પરમિટમાં જ છે, સ્ટુડન્ટ ટેક્સમાં જ છે, સ્ટુડન્ટ વીમામાં જ છે. મારા કાગળ એકદમ કમ્પ્લીટ હોવા છતાં આ પોલીસની કામગીરી દરમિયાન મારા છોકરાઓને 1 કલાક અહીંયા રોકી સ્પોટ પર 1 કલાક સુધી ગાડીમાં રાખવામાં આવ્યા. એ લોકોને સ્કૂલ પર છોડવા દેવામાં ના આવ્યા. મારે ઘરેથી અહીંયા આવ્યા પછી કેટલી રિક્વેસ્ટ કરવા પછી એવું કીધું કે હવે છોડીને આવો. છોડીને બી 8 પીસ થશે તો હું પોલીસ ફરિયાદ કરીશ, પોલીસમાં જમા કરીશ. એવી રીતની ખોટી દાદાગીરી કરી પબ્લિકને હેરાન કરવાનો ધંધો આ થઈ રહ્યો છે. આ સંગમ 4 રસ્તા પર તમે જોઈ રહ્યા છો કેટલા બારદારી વાહન નો એન્ટ્રી હોવા છતાં અત્યારે પણ જઈ રહ્યા છે, પણ જેના હપ્તા ચાલુ છે એને હાથ પણ આપવામાં આવતો નથી. આ અહીંયાનું પોલીસ તંત્ર છે વડોદરાનું. તમારા પાસે કોઈ હપ્તાની માંગણી કરવામાં આવી? મારા પાસે કોઈ હપ્તાની કરવાની નહીં આવી, પણ મારા પાસે એટલે નહીં કરવામાં આવી કે તમે સામે ઊભા છો. અહીંયા આગળ 4 દિવસ રોકશે ગાડી, 4 દિવસ રોક્યા પછી હેરાન થશો, તમે હપ્તા આલવાના જ છો. આ રીતનું અહીંયા આગળનું કામ ચાલી રહ્યું છે. એટલે આમાં સરકારને ખરેખર જોવા જેવી વસ્તુ છે કે આ જે માણસો ડોક્યુમેન્ટથી લઈને લાખ રૂપિયા વીમા ભરીને ગાડીઓ ચલાવતા હોય છે એવા લોકોને હેરાન કરવામાં આવે છે અને જેના એક પણ કાગળ નથી એ લોકોની ગાડીઓ હપ્તા ભરીને ચલાવવા દેવામાં આવે છે. આપણું શું કહેવું છે આ બાબતે? આક્ષેપ જો કરી રહ્યા છે. હા, ના, તમારી ઉપર આટલો મોટો આક્ષેપ થાય છે, તમે હપ્તા ઉઘરાવો છો, આપણું શું કહેવું છે સાહેબ? આપ શું કહેશો? તમારી ઉપર રહેલા તમને વિડીયો અહીંયા લોકોને તમારે કઈ હપ્તા ઉઘરાવો છો એવો આક્ષેપ કરે છે, આપણું શું કહેવું છે? હવે સાચી છે ખોટી છે? કેવો વડે ગમે કે અમારે શું ખબર, તમે જોયા મને? ના, એટલે એમનો આક્ષેપ છે, એમનો આક્ષેપ એવો છે. એ ભાઈને પૂછી લો કે એમને પૈસાની વાત કરી છે. ના, એટલે આ વસ્તુ એ જુઓ ને, ના, એ તો છે જ. ગાડી જમા થતી હોય તો પછી આવું નહીં. હા જમા પણ એમાં માનસાઈ તરીકે એમને કીધું કે બાળકો તમે મૂકી આવો તો પછી તમે જમા થાવ. તમે એ પણ વસ્તુ નથી કરી. જવા દીધા છે. હું મારી ગાડી મોકલતો હતો, એને બદલે એમણે એવું કીધું મારી ગાડી જ મોકલો, એટલે મેં મોકલી. નહીં તો હું મારી સરકારી ગાડી મોકલતો હતો બાળકો. 50 બાળકો આ સરકારી ગાડીનો વિડીયો ઉતારો. 50 બાળકો આ ગાડીમાં જ હશે. ભાઈ 50 અંદર હતા જ નહીં પહેલા. આ તો મારી ગાડીમાં સીસીટીવી છે, 50 બાળકો ના હોય તો તમને જવા દીધા છે. મેં એમને એવું કીધું ડોક્યુમેન્ટ ઓરિજિનલ. એટલે પોણો કલાક તમને રોકવામાં આવ્યા બાળકો, આની એવું છે. અંદર પર્પઝ નથી. આ રહ્યું આમાં લખેલું છે પેસેન્જર ગાડી લખેલું છે, તો હું ક્યાંથી એમને સ્કૂલનું. એટલે એમનો આક્ષેપ એવો છે કે ઘણી બધી ગાડીઓ જાય છે, તમે એમને રોકતા નથી, આવો આક્ષેપ હું છે. અત્યારે રોકતો હું મારું કામગીરી હું ચાલુ રાખું છું. ઓકે, આપનું નામ સાહેબ? નામ નથી તમારે કંઈ જાણવાની જરૂર. પણ એ જ પૂછી રહ્યો છું, આપનું નામ સાહેબ શું છે? આપ ડ્યુટી પર છો, આમ એસઆઈ છો એટલે? એએસઆઈ ભરત ચૌધરી. ઓકે.